श्रीमद्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। दयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 74મું સમજણ આપતકાળે કળાય છે. સ્વામિનારાયણ સંવત 1876ના વૈશાખ સુદી એકાદશીના દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કહેવી, પણ શું વાત કળાય કળાય હા બસ કળાય એ શબ્દ પાછો એવો છે. કળાય એટલે શું છે એમ થઈ જાય ને. સમજણ આપતકાળે કળાય. હવે કળાય શબ્દ તો આવા છોકરાઓને તો ખબર જ ના પડે કળાય શું કહેવાય છે, પણ આવ્યો શબ્દ છે કળાય એટલે ખબર પડે આપણને કે આપતકાળ એટલે દુઃખ જ્યારે આવે એ વખતે માણસને ખબર પડે ને કે આપણે સમજણ કેવી છે, શું છે. આપતકાળ જ્યાં સુધી માણસને ના આવ્યો હોય ત્યાં સુધી એની ખબર પડે નહીં, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે આપણી બરાબર સમજણ છે કે કેમ. આમ તો સમજણની રીતે વાત કરતા હોય કે કંઈ વાંધો નથી, આમ છે ને તેમ છે ને ફલાણું શું છે, પણ જ્યારે એવું દુઃખ આવી જાય તે વખતે આપણી સમજણ કેવી છે એની ખબર તે વખતે પડે. હા, તે શું કહે છે? જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની શી વાત કેવી. જાજી આવે તો શું કહેવું, પણ હવે જ્યારે કે એવો વિષયનો યોગ આવે ત્યારે આપણી સમજણ નિષ્ઠા બરોબર રહે અને એ વસ્તુ ત્યારે ખબર પડે કે આ બરોબર છે. જ્યાં સુધી એવું ના હોય ત્યાં સુધી ખબર ના પડે. એમ જાજી સંપત ને વિપત આવે તો વાત જ શું કરી કે જાજી સંપત્તિમાં પણ સમજણ આપણી ના રહે, એમાં એ બધું સુખમાં ભૂલી જાય અને દુઃખમાં આપણે એ થઈ જાય. એટલે જાજી આવે તો બી દુઃખ, ના આવે તો દુઃખ. સ્વામી કહે છે ને કે જાજા રૂપિયા આવે તો ભગવાન ભજવાન આવે, નવરાશ ના થાય. જાજા રૂપિયા આપે જાજુ સુખ તો શું થાય, નવરાશ જ નથી કે ટાઈમ જ નથી, બહુ જ ટાઈમ છે, અરે બહુ જ કામ છે એમ થઈ જાય. તે ભગવાન ભજવા ના આવે. આવે છે કોઈ આપણે કરોડપતિ ને અબજોપતિ કોઈ દેખાય? આપણે નોકરી ધંધાવાળા બેઠા છે બસ, કોઈને વળી નોકરી નથી અત્યારે તો. પેલું એમાં છે ને નોકરીઓ છૂટી બેકારી જઈએ, એટલે એવામાં કેટલાક આવી ગયા છે. કેટલાક વળી દુકાન ચાલતી હશે તો વળી સામાન્ય ચાલતી છે, કેટલાને વળી વ્યવસ્થિત કંઈક હશે ને કેટલાકને ના પણ હોય. એટલે આ તો પણ પેલા જે ધમધોકાર જે ચાલે છે એ તો કોઈ આવીને બેઠા, કોઈ બેઠા નથી. હવે આપણે હરખે હરખા બેઠા જ બધા અમારા ભાઈ. એટલે આ ભગવાન ભજાય છે, પણ પેલું બહુ હોય તો કોઈ આવે નહીં. આવે અહીંયા સવારથી સવારમાં 7 વાગે ઉઠીને બધા આવી જાય, 6 વાગ્યા ના આવે. હવે 7 વાગે તો અમે આવી જાવ, તમારે તો 6 વાગે અહીં. પણ કેટલા વાગે ઉઠતા છે? 4 વાગે કોઈ ઉઠતા હોય, કોઈ 5 વાગે ઉઠતા છે, ત્યારે અહીં 6 વાગે પહોંચે ને. પણ એ ખપ છે ભગવાનનો, તો એ પોતાનું મૂકીને આવે છે. પહેલાંને તો એ સરામ હોય તો 7-8 વાગે વળી ઉઠતા હોય, પછી બધું કામકાજ ચાલે, પછી એના કામો પર ટેલિફોન ચાલતા હોય તો અહીં ક્યાંથી આવે નવરા, ટાઈમ જ ના મળે ને. એટલા બધા એમ છે. મોરારકા શેઠ હતા અને એને 40 કરોડનો આસામી કહેવાય આપણા દેશમાં તે વખતે. અને મિલો સોલાપુર ને મિલ બધી એની ચાલતી હતી, મુંબઈમાં ચાલતી હતી. જોગી બાપા ત્યાં પધારતા. સ્વામી કહે, શેઠ જરા બેહો, કથા વાર્તા સાંભળો જરા. અમે આવ્યા છે અહીંયા, તમારો કંઈ બંગલો સારો જોઈને આવ્યા નથી કે તમારે ત્યાં જમવાનું મળે એટલે નથી, આ તો કથા વાર્તા કરીને સંભળાવવા એટલા માટે આવ્યા છે.
અમારા અક્ષર સ્વામીને નાના અક્ષર સ્વામીને બહુ આગ્રહ કથા વાર્તા કરવાનો. તે બોલે શેઠ કે અમે તો यहाँ જો બેઠે તો હમે તો લાખો કા નુકસાન હો જાય, લાખ રૂપિયાનું નુકસાન થઈ જાય તમારી પાસે બે એટલામાં તો. કારણ કે એમને તો ટેલિફોન ચાલતા જ હોય, લેવાના દેવાના વેપાર થતા હોય ને, એટલે એ તો કે અમારે બેસાય નહીં, નવરાશ નહીં. એ તો બધું બ્રાહ્મણોને આપ્યું એટલે બ્રાહ્મણો પાણી ગળો ઢોળ્યા જ કરે. 2-5 બ્રાહ્મણો ત્યાં વિધિ કરવા રાખ્યા હોય એટલે દરરોજ મંત્ર જાપ કર્યા જ કરે બિચારા. એ પુષ્પ અને ચોખા અને પાણી બધું વાપર્યા જ કરે. એમને કોઈ દિવસ નવરાશ નહીં માળા લઈને બેસવાનું, તે સત્સંગ કરવાય ના બે. સ્વામી કહેવાનું શું કે એવું બધું એમને વ્યવસાય માણસો હોય અને પછી ક્યાંથી આ હોય કે 5 મિનિટે આવીને બેસવું, કે ભગવાનની વાત સાંભળવી, કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે ને. કારણ બહુ સુખમાં માણસને પણ એવું થઈ જાય અને અતિ દુઃખમાં પણ પછી એ વસ્તુ એને એ નથી રહેતી. એટલે મારે કે એમાં પણ કેટલી વખત આપણું એ થઈ જાય. પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. હવે મારે કે દાદા ખાચર આપણા મહાન ભક્તરાજ ખરા કે નહીં, જબરદસ્ત ભક્તરાજ કહેવાય ને. મહારાજને અખંડ પોતાને ત્યાં રાખ્યા, સંતોને પણ રાખ્યા, હરિભક્તોના પણ ભીડા બેઠ્યા. એવી એની ભક્તિ ખડે પગે. જેમ શ્રીજી મહારાજની આમ એ થાય એ પ્રમાણેનું જીભ વરે એમ એનો દેહ વરે. શ્રીજી મહારાજ કહે છે આમ કરવું છે દાદા તો બહુ સારું, દાદા આમ કરવું છે તો એમ. એમાં કોઈ પણ જાતનું આનાકાણી નહીં કે નહીં થશે કે નહીં થશે, કે હમણાં નહીં પછી એક આમ ને તેમ, એમાં શંકા નહીં, સંશય નહીં, ન થશે એવું નહીં કે મારી પાસે સગવડ છે કે નથી એ નહીં. જે વખત કહ્યું એ પ્રમાણે એટલી બધી સેવા પોતે કરતા હતા. આખું કુટુંબ પાછું, બૈરા છોકરા બધાય પાછું એમ નહીં. ઘરમાં પાછું આપણે કહીએ 2 પડાડીઓ સત્સંગ ના હોય તો એ દુઃખ. આ 2 પડાડીઓ સત્સંગ સમજ્યા ને ચિત્રને? હે હા તમારે વર્તે છે ને એટલે બરોબર. એટલે એ 2 પડાડીઓ સત્સંગ કરે. 2 પડાડીઓ શું એટલે ઘરમાં બૈરાને સત્સંગ હોય અને પુરુષને સત્સંગ હોય. 2 પડાડીઓ આપણા ઘરના છાપરાને 2 પડાડીઓ હોય ને. કેટલા છાપરા 1 પડાડીઓ હોય પાણી દેવા ઉતરવાનું, કેટલા 2. અહીંયા તમારે ડબલ જ હોય, 2 બાજુ જ ઉતરે પાણી. એટલે 2 પડાડ કે 1 પડાડ આ બાજુ ને 1 પડાડ આ બાજુ. એટલે પડાડ શું એ પણ પાછું આ સમજાવવાનું નવું છે પાછું. પડાડ કારણ કે છાપરાને અહીંયા રૂપ કહે છે ને તમે, રૂપ. આ રૂપ એટલે 2 બાજુનું રૂપ હોય, આમ ઉતરતું ને પાણી આમ ઉતરતું 2. એટલે એ રીતે એ 2 પડાડ કહેવાય. એટલે 2 બાજુ સરખું. એમ આ સત્સંગની અંદર જો 2ને સત્સંગ હોય, ઘરમાંથી બૈરાને હોય ને પુરુષને હોય, તો આ સત્સંગમાં ભગવાન ભજવાનું સુખ આવે. કારણ 2 આવે પેલા જો એક ના હોય તો એકને જવું હોય તો એક ના પાડે, એકને આમ જોવું તો એકને આમ જવું હોય, એટલે એકને સિનેમામાં જવું ને એકને મંદિરમાં જવું હોય, બેને ક્યાંથી મેળ ખાય. એટલે પછી ભોંજગઢ થાય, પછી અંદર ક્લેશ થાય, ઉપાધિ થાય, એટલે ભગવાન ભજવાનું સુખ ના આવે. પણ આ દાદા ખાચરના તો આખું કુટુંબ, નાનું મોટું એક ને એટલો બધો ભાવ કે શ્રીજી મહારાજ આવે તો રાજી થાય, સંતો આવે રાજી, હરિભક્તો આવે તો રાજી થાય. અને હરિભક્તોનો મહિમા સમજે કે હો આપણે ત્યાં કેટલા ભક્તો આવ્યા, બહુ સારું. અને બિચારા ખડે પગે સેવા કરે, રાત દિવસ જ સેવા. અહીંયા તમારી જેમ રાત દિવસ સેવા ચાલે છે ખડે પગે. એટલે એવી રીતે પણ મહિમાથી કરે કે એમાં એમ મને કે ક્યાં આઠ વેડ પડીને આ બધા ક્યાં દરરોજ આવે છે ને આ ધમાલ શું. અહીં તો વળી આપણે સારું પક્તામાં આવી ગયા, ને ત્યાં જે ઇન્જિનિયરિંગ ટાઈમમાં જે સેવાઓ થઈ છે ને ભૂતો ને ભવિષ્યથી, એ હાંકડાની અંદર એ બધાને ધન. મારા ભાઈ રસોઈ બનાવનારને ધન, એમાં જમનારાને પણ ધન કહેવાય કે ઊભા ગમે તેમ ખાવું પડે. અને યુવકોને પણ ધન કે એવી હાંકડામાં કામ કરે બિચારા, વાસણ રાત્રે સાફ કરવા 1, 1:30, 2 વાગી જાય. એટલો બધો ભીડો બેઠ્યો પણ બધા રાજી. એની અંદર પણ હવે રાજી કે ભાઈ દરરોજ કામ કરું ભલે કરો, આટલું જરૂર આટલું. પણ એમાં કોઈ દિવસ કોઈ ના નથી કે આપણે રસોઈ આટલી નથી કરવી, ખાવો ભીડો નથી બેઠો કે આટલું બધું ક્યાં માથા કરવું. પણ એક ભીડો બેઠો છે એમાં દરેકે. એટલે જમાડનારની ભીડો ને જમનારને પણ ભીડો જ કહેવાય ને કેટલા છોકરામાં બેસીને જમવાનું, એટલે એ ભીડાની વસ્તુ છે ને. એટલે બધાને બહુ ધન્ય છે. હવે તો ભગવાને બહુ દયા કરી, ભીડો બેઠા ને તપ કર્યું તો એનું ફળ મળ્યું આપણને. એટલા દિવસ તપ કર્યું તો ભગવાન દયાથી મોટું મળી ગયું. એટલે તપનું ફળ તો મળે જ. એમ ભીડો બેઠો તો આ રીતે આપણને હવે અત્યારે સુખ એ પગતા છે, આનંદથી હવે બેહે ને બધા સુખના ઢગલા થયા. જમવામાં પગતા ને બેસવામાં પગતા, અને યુવકોને પગતા છે કે બધાને મારા ભાઈ સુખ થઈ ગયું. કથા વાર્તા સાંભળનારને પણ સુખ, શાંતિથી કોઈ વાંધો ના આવે. કથા કરનારને શું બોલું, અમારે આટલા હાંકડામાં બેસવું પડતું, અમારે એવું થતું હતું. હવે અમારે એ મોટું સ્ટેજ જબરદસ્ત થઈ ગયું, આવો બેહો, જેને જેટલા જેમ પોળાથીને બેવું એમ બેહો જવાનું. એટલે બધાને સુખ થઈ ગયું. બધું કથા કરનારને ભીડો હતો ને આ તો બધાને સુખ થયું. એટલે એવું બધું સરસ ભગવાન થઈ ગયું. એટલે કહેવાનું છે કે એમ દાદા ખાચર એવો ભીડો બેઠેલો.
ગરીબ ભક્તો દરરોજ આવીને રમાડવા જમાડવા બેસાડવા બધાની સેવા કરવી રાજી રાખવા. પછી બધાને રાજી રાખવા એ બહુ મોટી વસ્તુ છે ને કે હા તમે બધું મોટું અહીં લઈને ઉપાડો બેઠા નહીં, કંઈ વ્યવસ્થા કરતા નહીં, સાચવતા છે નહીં, જમવાનું ઠેકા નથી ફોન એમ ના. પછી કેટલાય બોલનાર આવ્યા હા ધમધમાટ કરે હા એ બધાને પાછું રાજી રાખવાને એ કેટલી બધી વાત. આટલું બધું કરવા છતાં કોઈ સામે ધમધમાટી કરે તો પછી મગજ કેટલું ચાલી જાય. પણ એમાં એ બધાએ કંઈક નહીં બસ ભગવાનના ભક્ત છે માટે હાથ જોડીને સેવા કરવી. જેમ કે તો સહન કરી લેવું એવું કુટુંબ આખું હતું. તો શ્રીજી મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા ના અને મહારાજને રાજી કર્યા. પણ એ દાદા ખાચર આવા ભક્ત હતા એને પણ આવ્યો દેશકાળ, એને પણ આપત્તિ આવી કે શ્રીજી મહારાજને માટે બધું કરતા તે ખડા જ્યાં ત્યાં આગળ કાઠિયાવાડમાં જે અનાજ આવે ને ખેતરમાંથી બધા ડૂના એ ત્યાં અનાજ બધું એક ખેતર એક આવું મોટું ખડા કરવામાં આવે છે એટલે એમાં નાખે ખડાવાળમાં એટલે ગામની ભાગો રહે એ મોટી જગ્યા હોય એમાં હવે પોતપોતાનું રહે કે કોઈને વળી આટલું ઓવલ જેટલું હોય કોઈને નથી નાનું હોય જે જેનો જેટલી આવક હોય એટલું પ્રમાણે મોટો ખડાવાર બનાવે એટલે એમાં લાવીને બધા અનાજના ઢગલા થાય. પછી બધા ઢગલા થયા પછી દરબારી ભાગ વહેંચાય ત્યારે પોતાને ત્યાં બધા આવે. આવી રીતે બધા ખેડૂતોના ખડા ત્યાં હતા એટલે એમાંથી અનાજ જે આવે દાદા ખાચરના ભાગમાં એ બધું મંદિરમાં પછી આ સંતોને બધાને વાપરવાનું. હવે એ ઢગલા બધા પડેલા તૈયાર ખડા દાણા કાઢેલા બરાબર બધું વેચાણ ના થાય ત્યાં સુધી કોઈને લેવાનું ના થાય, દરબારે ના થાય અને ખેડૂતને ના થાય. હવે એ વખતે રાત્રે વરસાદ આવ્યો ઉપર ઘેલાના કાંઠે આગળ ઘેલા સોમનાથ છે ને જ્યાંથી નદી નીકળે છે ત્યાં વરસાદ ખૂબ થયો એટલે ઘેલા નદીમાં પૂર બહુ આવ્યો. અને ઘેલા નદીનું પૂર એટલે કેવો ઘેલો એટલે ગાંડો, એનું પૂર જ આવે ગાંડો, એનું નામ જ એટલા માટે ઘેલા નદી પડેલું કે એવું ત્યાંથી ડુંગરામાંથી નીકળે છે અને પાણી સળસળાટ આવે, પાણી ખડ 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 ખડતું આવે. એટલે અમે એક દફે અમે મંદિરનું માપ કરતા હતા અમારા હનુમાનભાઈ આવ્યા હતા ત્યાં તે દાડે માપ કરવા માટે. પછી હનુમાનભાઈ રાત્રે ઉઠ્યા, ખડખડાટ થયો કે ચાલો કે નદી આવી તો જોવા ઉઠ્યા. રાત્રે 2-3 વાગે પેલા પગથિયાં આપણે છે ને ત્યાં જોવા ગયા કે નદી આવી છે જોવા જઈએ. પણ એ પૂર તમે આવ્યું હોય તો બહુ ગાંડા તૂર જેવું લાગે નદીની અંદર. અને પછી એવું બધું બહુ મોટું પૂર આવ્યું એમાં નદીના પેલા કિનારા ઉપર આ ખડા હતા ને બધા તણાઈ ગયા. બધો એક એક અનાજનો દાણે દાણો તણી ગયો, કાંઈ રહ્યું નહીં. સવારે 2 ચાતું લાવીને ખાવાનું એવું આજે મોટા સોયનું થયું આપણે જોયું મોટા સોયની વાત કરીએ ને ઘર લાગી ગયું કશું દાણા ના રહે બધું ભરી ગયું. સવારે પાર્કે ઘરેથી અરે વેપારીને ત્યાંથી દાણા લાવીને મીઠું લાવીને પણ વેચાતું લાવવાનો સમય એવું થઈ ગયું. એ વખતે શાસ્ત્રી મહારાજ કર્યું ત્યારે એ શું એ આપત્તિમાં સમજણની ખબર પડે કે આવી વખતે શાસ્ત્રી મહારાજ આવીને માગે ત્યારે એમને મનમાં જરાય ન થાય કે ભગવાન જે કર્યું છે સારું જ છે અને શાસ્ત્રી મહારાજ રાજી કરો એ સમજણ રહી. તે વખત બહુ આપણને એ રહ્યા તે ઘડી આપણને મનમાં થઈ કે આ સ્વામીને કંઈ ખબર પડે છે કે નહીં અત્યારે મારી પાસે ખાવાનું નથી અને અત્યારે પૈસા આવીને માગે. એ વખતે આપણી સમજણ ચૂથાઈ જાય, ગમે એવો હોય તો સમજણ ચાલી જાય. કારણ કે વખત કેવો છે એકદમ બરું ભરી ભસ્મ થઈ ગયું છે, બધા માથે હાથ દઈને બેઠા છે, બીજાને ત્યાં જઈનેથી લાવે ત્યારે તો ખાવાનું મળે છે. એવી સ્થિતિની અંદર સ્વામીજીને ઊભા રહે અને આશાભાઈ આટલું આમ કરવું છે અને એ ઘડીએ મનમાં ઉત્સાહથી બહુ સારું ગમે તો જાત વેચીને પણ સ્વામીને રાજી કરવા છે એ ભાવના એ સમજણ રહે બહુ ઘણા. સમજણ તે ઘડી ના રહે કે ભગવાન કહેવાતા હોય તો મૂકો પડતા કે આ તે ભગવાન કહેવાતા છે આને કંઈ પૂજે કંઈ થતું છે. અત્યારે અમારે સામેથી કહેવું જોઈએ કે ભાઈ આશ્વાસન આપવું જોઈએ કે તમને અમે આપીએ છીએ તમે બરાબર શાંતિ રહો કરો. એને ભલે માગવાની વાત ને તે વખતે મદદ કરવાની વાત હોય આપણે ત્યારે એ કહેવાનું એ ભગવાનનું કામ છે. પણ એવી કસોટીની અંદર એમની સમજણ એવી ને એવી રહી. જેવો દાદા ખાચરનો પ્રસંગ એવો જ આશાભાઈનો પ્રસંગ એવી જ પરિસ્થિતિની અંદર આ બધું થયેલું. પણ એને કંઈ વાંધો ના એમ આ દાદા ખાચરને પણ એ બધું થયું એમાં દાદા ખાચરને કંઈ વાંધો જ ના કે મહારાજની ઈચ્છા આપણે તો બીજે ફરી દેવું કરીને પાછા દાણા લાવીને સંતોની સેવા કરશું એને તો કંઈ એવું હતું જ નહીં. એને તો આનંદ હતો ભગવાનની છે. પણ બીજા બધા આપણા જેવા બેઠા ને કહે છે ને લે ભાગવું જેને કંઈ લેવાની દેવાની એવા ઊંચા નીચા થાય. જેને કંઈ નુકસાન નથી થયું એવા આપણાની અંદર શંકા થઈ બધા ભક્તો કેટલાક હતા એને કે આ ભગવાન શ્રીજી મહારાજ કેવા કે દાદા ખાચરને આવું દુઃખ આવી ગયું. એ ભગવાન છે ને કહે ભગવાન હોત તો રાત્રે સ્વપ્નમાં કહી ના જાય કે જગાડ જ નહીં દાદા ખાચરને કે ઊભો થા દાદા ખાચર દાણા બધા લઈ લે. અંતર્યામી લોકો કહે છે ખોટું જ છે ને ગપે ગપ સીએમ એવું થાય કે ના થાય કે દાદા ખાચર રાત્રે કેવું જોતું હતું ને કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દરબારમાં બેઠા હતા અને ત્યાં જ હતા. કહી દીધું હતું દાદા ખાચર કે ઉઠ ઊભો થા બધા દાણા ખેંચી જવાના માટે ઘર ભેગા કરી લે તો બધું ઘર ભેગું ન થાય. એમ આપણને થઈ જાય શ્રીજી મહારાજ અંતર્યામી કરે છે ને ભગવાન છે ને એ બધું જુએ છે ને બધું દેખાય છે ને બધું સાંભળે છે ને કંઈ દેખે ને કંઈ સાંભળે છે. આટલું ના દેખ્યું તણે જવાનું એટલી ખબર ના પડી ના ભગવાન ક્યાં કહેવાય થાય કે ના થાય એવા સંશય થઈ જાય.
એ બીજાને થઈ ગયો પણ એને પોતાને ના થાય. લગાર એક આપતકાળ જેવો આવ્યો. આ તો બહુ કંઈ મોટું ના કહેવાય. ખરેખર બીજેથી દેવું કરીને પણ બીજે અનાજ તો મળવાનું હતું, કે અનાજ ના મળે એવું નહોતું કે એનો ઘરબાર વેચાઈ ગયા નહોતા, પણ આ તો એક આટલા દાણા જનું જતું રહ્યું. એટલાની અંદર આ થોડાક આપતકાળમાં બીજા માણસોનું મન આગું પાછું થઈ ગયું. પણ દાદા ખાચરને ના થયું. એની આપતકાળમાં એની સમજણ રહી, પણ બીજાની આગીબાઈ થઈ. ત્યારે કે એમાં ગમે તેવો હોય તો આ વસ્તુ થઈ જાય. પણ એમાં દાદા ખાચરની રહી એની વાત કરી કે આ આપતકાળ આવ્યો તો પણ દાદા ખાચરની સમજણમાં કાંઈ ફેર પડ્યો નહીં. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન જ છે. દુઃખ આવે એમાં કંઈ વાંધો નથી. મારે એ આવ્યું છે એમની ઈચ્છાથી, જે કંઈ આવ્યું છે પણ એની ઈચ્છાથી જ આવ્યું છે. એનો ગરાસ ચાલ્યો ગયો, જપ્ત થઈ ગયો દાદા ખાચર કપટ કરીને, તોય પણ કોઈને એમના બીજાને થઈ ગયું કે આ દાદા ખાચર જેવો ભક્ત છે ને એને મહારાજ એનો ગરાસ ચાલ્યો જાય, મહારાજ એટલી રક્ષા ના કરે? ભગવાન હોય તો એટલી રક્ષા થઈ જાય ને. ભગવાન છે ને એ તો ઠીક, લોકો બમ્બે બમ મારે એમ થઈ જાય. પણ દાદા ખાચરને એમ થયું કે ગરાસ ગયો છે પણ મહારાજની ઈચ્છા. પાછું થાપો આપે મહારાજ, જેમ જોગી બાપા આવતા ને એમ, જાઓ આ વખતે ફતે, ડંકો વાગશે તમારે, જાઓ તમારે જાઓ આટલું થાવ, જા આ વખતે હોમાં પૂજા કરી નાખજે, તારું કામ થઈ જાય. ન્યાજીનો ઓટો મારીને પાછો આવે બિચારો. ત્યારે કહેવાનું એમ દાદા ખાચરને પણ જીવ્યા ત્યાં સુધી આટા ખાવા પડે, મુદત પડે. રાજકોટ એ ઘડી આપણે પોલિટિકલ એજન્ટ રહેતા ને, બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ થઈ ગયું, એટલે રાજકોટની અંદર રજવાડા તમામનું જે આખા કાઠિયાવાડ રજવાડા એની પોલિટિકલ એજન્ટની ઓફિસ ત્યાં રહેતી. એટલે રાજાઓના પ્રશ્ન જે કંઈ તકરારો હોય કોર્ટ કચેરી અહીંયા થાય રાજકોટમાં, પછી બોમ્બે જાય ને પછી અહીં વિલાયત આવે. એ રીતે એ બધું ચાલતું હતું. ત્યારે એ પોલિટિકલને ત્યાં બધા જપ્ત થયેલા એટલે એનો કેસ ત્યાં ચાલે. એટલે દાદા ખાચરને મહારાજ આશીર્વાદ આપીને મોકલે, જાય ને પાછા ધક્કો ખાઈને કાંઈ ચાલે, મુદત પડી જાઓ. કે જીવ્યા ત્યાં સુધી મળ્યો નહીં ગરાસ. ક્યાં સુધી? પોતે જીવ્યા ત્યાં સુધી દાદા ખાચરને ગરાસ ના મળ્યો શ્રીજી મહારાજના. પછી એના 14માને દિવસે એમના દીકરા જે હતા અભર રાજા અને પેલા બાવો ખાચર, એને મળ્યો ગરાસ. લ્યો હવે દાદા ખાચરને થાય કે ન થાય? ગળમથલ થાય ને. પણ દાદા ખાચરને જરાય ગળમથલ ના થાય. પણ આપણા જેવા આગા પાછા થયા કે હા મહારાજ કે પણ કશું નથી લાગતું, આ તો બધું ઠીક છે. એટલે સમજણચું થઈ જાય. કે આવા પ્રસંગો એ આપણી સમજણચું થઈ જાય. એમાં ભગવાનનો નિષ્ઠા ચાલી જાય, સમજણે ચાલી જાય, સત્સંગે ચાલ્યો જાય, અને બધું જય સ્વામિનારાયણ થઈ ગયેલો. પણ આ દાદા ખાચરને રંચ માત્ર ઓછો થયો નહીં. સ્વામી કહે છે સોનાનો દોરો 6 ઋતુમાં સરસો. આ મોટા સ્વામીને આશાભાઈને જે થયું, પણ 6 ઋતુમાં તો સુખ સરખો સત્સંગ જ્યારથી થયો ત્યારે એક ધારો ધારો ચાલ્યો આવ્યો. તે પોતાનો દેહ પડ્યો ત્યાં સુધી એટલું ને એટલું આ મંદિરની સેવા અને ધગસ ને બીજું ત્રીજું બધું. પણ કોઈ દિવસ મોરા નથી પડ્યા મોટા સ્વામી. મોટા સ્વામીને બહુ દેશકાળ આવી ગયા, પણ છતાં મોરા પડ્યા નથી. એની ભક્તિ, એમની સેવા, એમની નિષ્ઠા, એમની સમજણ, એ શાસ્ત્રી મહારાજ એટલે એવી જબરદસ્ત નિષ્ઠા એમની. ત્યારે કહેવાનું શું કે આ સમજણ રહે એ બહુ કઠણ વસ્તુ છે. તે સોનાનો દોરો 6 ઋતુમાં સરખો. અને મીને પાયેલ દોરો હોય તો હા શિયાળામાં અક્કડ થાય, ટાઈટ થાય, અને ઉનાળામાં ઢીલો થઈ જાય. મીને પાયેલ મીન તપે ને અને પછી ઓગરે એટલે ઢીલો થઈ જાય, અને શિયાળામાં અક્કડ થાય. બરાબર. એમ સ્વાય કે આપણા સત્સંગમાં આપણું સારું હોય, વેપાર ધંધો બરાબર ધમધોકાર ચાલતો હોય, બરાબર મોટર ગાડી બરાબર ફરતી હોય, સારી રીતે બધું વ્યવસ્થિત હોય, તો આપણે આ મંદિર સત્સંગમાં મૌન પાન મળતું હોય આપણને, તો આપણો સત્સંગ રહે. કે બહુ ભગવાનની દયા, ઘણી દયા છે એમ પછી વાત થાય. પણ પછી ભગવાને નખો જ વારી નાખ્યો એવું થઈ જાય. કંઈક આપણે જો ઢીલું પડી જાય કે વ્યવહારમાં આગું પાછું થાય, દેહમાં આગું થાય, કુટુંબમાં આગું પાછું થાય, બીજું કંઈ આગું પાછું થઈ જાય, અહીંયા કંઈ આપણી બરાબર વ્યવસ્થા સચવાય ના સચવાય, કોઈ બોલે ચાલે, કોઈ આમ કે તેમ કે, એટલે તરત પાછું પડી જાય. એટલે માનપાન તાન બધું સરખું હોય ત્યાં સુધી આપણને શાંતિ, એટલે મીને પાયેલ દોરો અક્કડ રહે. પણ ઉનાળો આવે ને ઢીલો પડે. એટલે આવો ઉનાળો શું, આ માન અપમાન, સુખ દુઃખ, વ્યવહાર સંસારમાં, પૈરા છોકરામાં કંઈક આગું પાછું થાય એટલે દોરો ઢીલો પડ્યો. અને સોનાનો દોરો 6 ઋતુમાં સરખું હોય. એ તમારે એને અકળે ના થાય, ઢીલોય ના પડે, સરખું. એને પછી આ દુનિયામાં ગમે તે ઉથલ પાથલ થાય, ગમે તે થાય, પણ ભગવાનની ભક્તિ, કથા, વાર્તા, સત્સંગ એમાંથી મોરો પડે નહીં. રંજ માત્ર ઓછો ન પડે. રતિવા સારો થાય પણ સ્વાય કાંઈ ઘટે નહીં. એમ આ સમજે ને આપણી આવા દેશકાળે ન ચૂથાય એને માટે મહારાજ વાત કરી. હા ખરે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે કે ભગવાનના ભક્તોનો પક્ષ તો અહીંયામાં રહે છે ખરો, રહે છે ખરો. તે પણ સમજીને રહે છે જે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય. હવે સમાસ થાય. મુક્તાનંદ સ્વામી કહ્યું મહારાજ ભગવાનના ભક્તોનો પક્ષ રહે છે કે સત્સંગમાં બધું હરખું હોય, ઉત્કૃષ્ટપણું હોય તો બહુ આનંદ રહે ને આપણને. કે આપણે સત્સંગમાં અત્યારે એ બરાબર રીતે થતું હોય તો આપણને આનંદ રહે ને. આપણે બરાબર આમ બહાર લોકો રાજી થાય, બીજું ત્રીજું થાય, સત્સંગ વૃદ્ધિને પામે, લોકોને એ થઈ જાય. હમણાં આ મંદિર નીકળે
તો અમને લોકો આવવા મળે કે ના અમને અમે વાત થઈ કે આ મંદિર ભયમાંથી કાઢવું છે ભાઈ. લોકો આવે ને પછી અહીં આવીને એ કરે, સેવાઓ કરે ને દર્શન કરે ને ભક્તિ કરે ને બહુ એવી વાત છે. એવું જો કાઢી નાખે તો બધાને આનંદ થઈ જાય. ઓહો, સ્વામીએ બહુ મોટું જબરદસ્ત કાર્ય કરી નાખ્યું. પણ આ મંદિર હોય ને બધું ઉડી જાય ને ચાલ્યું જાય તો પછી સ્વામીને ઠેકાણે તારે એવું છે. જો એમાં ભયમાંથી કાઢે તો સૌને અમને છક આપણો સત્સંગનો ઉત્કર્ષ ખૂબ છે. ઓહો, સ્વામી ભારે કામ કર્યું મારા ભાઈ. એટલા બધા ઉત્સાહમાં આપણે આવી જઈએ, તાણમાં આવી જઈએ, ગુલતાન થઈ જાય આપણે બધા. પણ જે આ છે એ જો ચતુર રહે તો કે આ સ્વામી કાંઈ નથી, આ તો બધું ખોટું છે ને. એટલે એમાં સેવા મળે છે ને આપણને, સેવા મળે છે એમાં, નકર તો સેવા ક્યાંથી મળે. અંતરકાલ કાઢે હે એક બસ શ્રીજી મહારાજે દાદા ખાચરને બતાવ્યું, સોનાનું એકદમ આમ બતાવ્યું. તમને તો સ્વામીએ બધું બતાવી દીધું છે, તમારે તો ક્યાં વાત છે. જોગી બાપાએ તને બતાવી દીધું. પણ મારા કે આ દાદા મારે ને તારે બેને પથરા લેવા પડશે. આ તું એમ ના માનીશ કે આ સોનાનું મેં બતાવ્યું તને, એ તો આ તો મારી ઈચ્છા છે કે હું કરી બતાવું એમ છું. પણ આ તો મારે ને તારે બેને પથરા લઈશું ને તારા ગોપીનાથનું મંદિર થશે. એમને એમ નહીં થાય. એમ સીએમ ઊંચા નીચા થવું જ પડશે, તારે જ મંદિર થશે. હા, એ જોવું વાર વેગ અમારે ઘનશ્યામ સ્વામી જતા રહે ને કે બતાવે, એ બતાવે એવા પુરુષ હતા. મોટા અને કે ચમત્કારી પુરુષ હોય ને, ચમત્કાર બતાવે, એમાં કઈ વાંધો નહીં. આપણે એવા ચમત્કારમાં ફાવે ને એને આવડે ને, એટલે બે વસ્તુનું ખરું ને. અરે અને જયારે કઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. કોઈ જીવને સમાસ ના થાય. જો આવું હોય તો બહુ સમાસ થઈ જાય, ઓહો થઈ જાય. પેલું કઈ બધું હોય ચાલ્યું જાય તો સમાસ થાય કે ચાલ બધું કાંઈ નહીં. વાત કોકને કરવી તો શું આપણે નીચું ગાળવું પડે ને. પેલું તો ફડાકા બંધ વાત કરે, ભાઈ શું આમ જોઈ લો અમારે આમ, એમ વાત બહાદુરી થાય ને. અને પેલું એવું થાય કે છે બધું જોયું આવે તમારે, આને આમ થયું. હે હા, લંડન ઉપસેલું એનું. હા, એનું તો આ બધા આપણે થોડુંક લેવા છે, પેલું જાજુ લેવા છે તો થોડું જતું રહે. એટલે આ સેમ કે આપણે આટલું તો કરો, દુનિયાની વાત પછી લેવા જશો તો આ જતું રહે છે. આખા ગામની ભેંસો આપવામાં એક ભેંસ જતી રહે પાછી, એવું છે. બધા ભવૈયા આવે છે ને, આપણે ગુજરાતમાં બધે ભવૈયા પહેલાં રમતા, હવે તો ભવૈયા નીકળી ગઈ. ભાઈ ભવૈયા રમતા જૂના માણસો હોય એને ખબર હોય કોઈ વખત. અત્યારે તો બીજા નવાન તો બહુ ના આવે. પેલા ભવૈયા એટલે ખેલ કરનારા, રમનારા, બધા વેશ કાઢે, રાજાનો વેશ લે, કોઈ સૌખાનો વેશ લે, એવા રાત્રે ભવૈ કરે. પછી એવા ભવૈયા આવે, પછી એક જણાને બહુ રાજી થઈ ગયો, ભાઈ ખેલ બહુ સારો આવે ને, તને કે વનસ્મોલ આપણે કરીએ છીએ ને, આ વનસ્મોલમાં પછી રાજી આવે. એટલે લોકો આમ પૈસા નાખે, બધું આપે. પછી એલા રાજી થઈને આપી દે, જાઓ એક ભેંસ આપી. રાજી ભવૈયા ખેલ સારો જ આપી દીધી ભેંસ. પછી પેલા વિચાર કર્યો મારો આ તો ભેંસ આપી દીધી, બહુ સારી કિંમતી જતી રહી દીધું. ફરી પાછો ખેલ પેલા એક ભેંસ આપી, એટલે ખેલ પછી બરોબર પાછો ફરી ચલાવ્યો, ફરી ફોર્મમાં આવી ગયો. એટલે પેલા જાણ્યું કે આ ભેંસ જઈ આપણી તો ખેલમાં. પછી ફરી વાર જાઓ તારા આખા ગામની ભેંસો આપી ગયા. એટલે પેલી એક ભેંસ પાછી લઈ લીધી. આખા ગામની ભેંસો કે એના બાપની હતી તો આપવાનો હતો. એટલે ભયા કે આ તો બધું ગયું આપણું. એક ભેંસ લેવા જતા, બીજો ખેલ કરવા ગયા, એક ભેંસે ચાલી ગઈ આપણી. એટલે એવું છે પાછું. તમે મારી આખી દુનિયાની વાત કરવા જાઓ તો આપણું લંડનની જે વાત કરવાનું હોય એટલે બધી દુનિયા માત્ર આવી ગઈ. અરે હે હા, એવું જ કે તરગારા કે. તમે જૂના માણસ એટલે બધું જાણો છો. મને એટલા માટે નવા માણસ કોઈ જાણે નહીં. ભવૈયા કે તરગારા કે એ વાત સાચી છે. કેમ જૂના ખરા તો તમને ત્યાં રહેલા છે ને, દેશમાં રહેલા તો ખરા ને. તો હા, એટલે ત્યાં વાત સાચી છે. ના તે વાત સાચી. ભવૈયા કે તરગારા કે એના બે નામ છે. એટલા માટે હર્ષશોક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. હવે શું કે મારે કે છે આપણે કોના છે? ભગવાનના દાસ છે. તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. બહુ શું કેવું જસભાઈ?
એ કાઢે તોય ભલે, ના કાઢે તોય ભલે, પણ અરે અરે અને શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે. આપણે તો નાદીથી એવું ચાલ્યું જ આવ્યું છે, જાત મહેનત જિંદાબાદ. જાત મહેનત જ થયેલી છે. મહારાજના વખતથી આપણે એવું કરતા છે. ઘરે ઘરે આ ઘરે ઘર ના, પણ આપણે કિલો આપણી ક્યાં વાંચે તો શ્રીજી મહારાજથી ચાલ્યું આવ્યું છે. ઘરે ઘરે ચોરી માગી 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 માગીને આ બધું કામ કર્યું છે. અને એટલે આ સત્સંગ એ રીતે જ વધ્યો છે. મંદિરો પણ એ રીતે થયા છે. કોઈ કરોડોપતિ આવી ગયો નથી ને ભયમાંથી કશું નીકળ્યું નથી. એમને આ મહેનત કરી કરી કરીને આ ભેગું થયું. એટલે સૌને સેવાનો લાભ મળ્યો છે. અને એમાંથી એના જીવનું કલ્યાણ થાય, હજારો જીવનું કલ્યાણ થાય કે કંઈક આ ભગવાનની સેવામાં વાપરે તો એનું કલ્યાણ થાય. એ ભાવનાથી મહારાજ એ રીતે છે. ભગવાન ધારે કે સમર્થ, પણ આ રીત તો પહેલેથી આ જ ચાલી જ આવી છે કે એમ કરી કરી કરીને જ આ મંદિરો કર્યા છે. એટલે ભગવાનની ઈચ્છા હોય એમ આપણે રાજી. શું ચિત્તરંજન? હા, એટલે એમ જ રાજી રહેવું. પણ ભયમાંથી કાઢવાની વાત કરે છે આ તો. અને શ્રી કૃષ્ણ અને સીએમને તો બતાવેલું છે. સીએમને તો ક્યાં જવાનું છે? આ તો સીએમ બીજાની વાત કરે છે. અરે અને શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે. બસ હવે આપણે મનથી ધારીએ કે આવું કરીએ તો સત્સંગ કેટલો બધો વધી જાય. કોઈ મોટા રાજા મહારાજાને સત્સંગ કરાવી દીધો હોય, અમને અમે વાત કરી કે ઓલા આપણે આરબ દેશની અંદર એક શેખને જો પાડ્યો હોય તો આપણે ઢગલો થયા થાય કે ન થાય? કે આપણે સત્સંગ વધી જાય ને એની અંદર આપણે એમને એમ થાય કે આવો એક જ જો પડી જાય તો કેટલો મોટો સત્સંગ વધે. હજારો લાખોની સેવા થઈ જાય. એને લઈને બીજા પણ શેખો થઈ જાય તૈયાર, ને આમ બધું આપી દે ને બધું. એમ આપણે મનથી ઘણી માન્યતાઓ કરીએ કે આમ કરીએ તો આપણે સત્સંગ વધે, આ રીતે આપણે કરીએ તો સત્સંગ વધે. પણ આ બધું મહારાજ કહે છે તો ભગવાનની ઈચ્છા હોય તો આ સત્સંગ વધો, અને એની ઈચ્છા ના હોય તો આ સત્સંગ છે બધો ઘટી જાઓ. પણ આપણે તો એ જેમ રાજી રહે એમ જ કરવું. આપણી રીતે આપણે કરવા જઈએ એમાં કોઈ દાડો સુખ આવે નહીં. એમ મહારાજ કહે છે સત્સંગ એની ઈચ્છાથી હોય તો ગણે વધે. લો એવા બધા હજારો શેખો નહીં સત્સંગ થાય ને સત્સંગ વધે. એની ઈચ્છાથી વધવાનો છે. આપણી ઈચ્છાથી વધો ને તો આપણે કંઈક આમ કરીએ એટલે સત્સંગ વધે, આમ કરીએ તો સત્સંગ વધે, અહીં મંદિર કરીએ તો સત્સંગ વધે, આ ઠેકાને જઈએ તો સત્સંગ વધે. આપણે એ રીતે આપણી રીતે કરીએ છીએ. પણ એ બધું જે વધે છે એ ભગવાનની ઈચ્છાથી વધે છે. એ વાસુદેવ નારાયણનો પ્રવેશ થાય તો આખું કામ ચાલે. ને કે વૈરાટ આખું પડેલું હતું. વૈરાટ મોટું જબરદસ્ત 7 પગ લાંબા પોળા મોટું વૈરાટ આપણું શરીર છે ને, એમાં ભગવાનનો જ્યાં સુધી પ્રવેશ ના થાય એ હાલે ચાલે ખરું. પણ એ પ્રવેશ જ્યારે થયો ત્યારે એવું વૈરાટ આખું ઊભું થયું ને આ કાર્ય કર્યું, અનંત કોટી બ્રહ્માંડ સર્જી નાખ્યા. પણ એની મેં તે કશું ના થઈ ગયું. એમ આપણે રીતે આપણે કદાચ સત્સંગની વાત થતા હોય તો થાય એવું છે નહીં. એ ભગવાનનો પ્રવેશ થાય એટલે ભગવાનની ઈચ્છાથી જ આ સત્સંગ થાય છે અને વધે છે. એટલે આપણે તો એ જેમ રાજી થાય એમ જ કરવાનું. એની ઈચ્છાથી સત્સંગ વધે, અને એની ઈચ્છા ના હોય ને તો કદાચ થયેલો ઘટી જાય તો આપણે કંઈ વાંધો નહીં. આપણે તો એને રાજી કરી લેવા બસ. આપણે રાજી કરવા છે, એને એ રાજી કેમ થાય છે એ રીતે કરવું. સત્સંગની દ્રષ્ટિ આપણે છે સંકલ્પ કરવા, સારા સંકલ્પ કરવા, બધું કરવું. પણ એ ના થાય તો એની ઈચ્છા, થાય તો એની ઈચ્છા. એટલે આપણા સત્સંગમાં આપણને વાંધો કોઈ દિવસ આવે, આપણી ચડતી પડતી ન થાય. ને કે આપણે સત્સંગ મૂકીને ચાલ્યા ગયેલું, આવું કશું થયું નહીં એટલે પાછું પડીએ. થાય તો આનંદ થાય, ના થાય તો મોડું પડી જાય. અને જેમને ઘટાડવો હશે એ તો ઘટી જશે. ઘટાડો છે તો ઘટી જશે. લ્યો આ એ વાત મૂકી મારે. પણ શું મારે કહે છે? અને ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું. લ્યો હાથી ક્યાં ગયા માસ્તર? આ બે બેઠા છે. હા નાના નાના રાખ્યા પણ છે ખરા મારો. એ ગાતા ગાતા આટલા રહ્યા છે. એમાંથી જો ઘસી ગયા થાવ નાના થઈ. હા હાથી ગાતા ગાતા ગયા જાય ને, દરરોજ હાથ ફેરો ને, હાથી ઉપર થોડો થોડો હાથ દરરોજ ફેરવે બધા તો નાનો થતો જાય ને. ઘસારો લાગે ને, ઘસારો. પછી આવા નાના હાથી થઈ ગયા. લો અરે અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. ભગવાન લે આપણને એ રીતે રહેતો હોય રાજી રહેવું. પણ આપણે મૂંઝાવું નહીં કે કેમ ગધેડે બેવાનું મળ્યું. સારું, બહુ સારું થયું, ભગવાન ઈચ્છાથી મળ્યું છે ને. હે હા બસ સવારી તો મળી છે ને. ગધેડે બેવાનું ક્યાંથી મળે ભાઈ? એ સવારી છે ને ભાઈ.
અને ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. બસ. પણ આપણે તો એક જ વિચાર કરો કે ભગવાનની ચરણાની શું આપણે ક્યાંય પ્રીતિ રાખવી નહીં, બીજે ક્યાંય આપણે ના થયું કે હો સત્સંગ આમ ના થયો, એનો શોકે ના કરો, બહુ અરે હા એનું કામ થયું, એ ભગવાનની ઈચ્છાથી થાય છે. બસ આપણે તો એ રાજી થાય એમ કરવું બસ. અને ભગવાનની ઈચ્છા કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ, બધું જગત આખું સત્સંગી થાવ લ્યો. અથવા એની ઈચ્છા એ કરીને સર્વે સત્સંગ મટી જાઓ, બધું મટી જાય. જગત આખું થયેલું હોય ને પાછું મટી જાય. એકલા દોડબોડ જેવા રહે તોય વાંધો નહીં. શ્રીજી મહારાજ એકલા જ ઊભા રહે તોય વાંધો નહીં, કોઈ પૂછે નહીં, ભાવ પૂછે નહીં રસ્તામાં શેરવા છે તોય આપણે જાણવું કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે. હાવ એકલા સ્વામી ઓટા મારતા ને, શાસ્ત્રી મહારાજ 4 આના હારું આંટા મારતા નડિયાદ સ્ટેશન, આણંદ સ્ટેશને કે ટિકિટ મળે 4 આનાની ટિકિટ માટે છે. અત્યારે તો જમ્બો જેટમાં બેહીને અહીં આવી ગયા છે, ત્યારે તો 4 આના સારું માથાકૂટ થતી હતી. અત્યારે તો તમારા જેવા ભક્તો નીકળ્યા CM જેવા, જમ્બો જેટમાં બેસવાનું મળે. કોઈ દાડો દુનિયામાં દેખવાનું ના મળે. શું દેખવાનું મળે કોઈ દિવસ? કૃષ્ણપ્રિયને પૂછો, વાત શું કરો, વાત કરો. હવે એને બદલે જમ્બો જેટમાં બેસવાનું મળે. આ શાસ્ત્રી મારા 4 આના સારું આંટા મારતા ટિકિટ સારું કે કોઈ હરિભગત કંઈ ટિકિટ લઈ આપે છે. હવે આનંદ જેવું છે ને, અત્યારે તો ધમધોકાર ચાલે છે, ટાવરના ડંકા વાગે ત્યાં આગળ. તે દાડે 4 આનાની ટિકિટ સારું સ્વામી 3 આંટા માર્યા આનંદ સ્ટેશને અને સ્ટેશનથી ગામો. કોઈ ટિકિટ લેનારો ના મળે. એ કારણ સ્ટેશન જે કોઈક મળી જાય તો કહીએ કે ભાઈ ટિકિટ લઈ આવજે, કાં પાછા શહેરમાં જાય કોઈ ભેગો થાય, કારણ ભેગો જ કોઈ ના થાય. આવી દશા, આવી પરિસ્થિતિ હતી. તોય એ ભક્તોને બધાને એમ ના થયું કે આ શાસ્ત્રી મહારાજમાં કાંઈ નથી દમ. એ વર્ગ્યા મોટીભાઈને આશાભાઈને કામ કે બરાબર છે, આ તો સાક્ષાત પુરુષ જ છે. એ ભલે 4 આનાનું આંટા મારતા હોય, પણ એમાં એની દ્રષ્ટિ હતી કે હતું. અને આપણે જોયું કે એમની કેટલી બધી શક્તિનો ખ્યાલ આજે આપણને આવે છે કે એ 4 આનાનું જે રખડતા એ આજે લંડન સુધીમાં આ મોટું જબરદસ્ત કાર્ય કરી નાખ્યું. ત્યારે એ શક્તિનો ખ્યાલ અત્યારે આપણને આવે કે એમની કેટલી બધી શક્તિ છે. તે ઘડીએ પણ આપણી સ્થિતિ એક જ રહે. એવા 4 આના હારું પણ જેની પરિસ્થિતિ આવી હોય કે જે ગામો ગામ હાડ દોડ થતા હોય, તે ઘડી જે એને વિશે ભાવ રહ્યો કે આ સાક્ષાત પુરુષ છે, અત્યારે કોઈ માને નહીં, કોઈ પૂજે નહીં, કોઈ એને ખબર કરે નહીં, ગામમાં કોઈ બેસવા ના દે, મંદિરોમાંથી કાળે હાડ હુડ કરતા હોય, તે ઘડી આમ રખડતા ફરતા હોય. હવે એ વખતે એવો ભાવ રહે કે આવા પુરુષો છે, હજારો લાખોનો સત્સંગ કરાવશે, એ ખબર ના રહે. પણ એ સ્થિતિમાં પણ આપણે એ ભાવ રહે. તારા જાણું ખરેખર વસ્તુ. હા જુઓ એ હવે આ કાર્પેટ જ અત્યારે કાર્પેટ ઉપર જ બેઠા છે એટલામાં. અત્યારે તો ખેતરના ઢેફામાં બેસતા હતા તોય ઠેકા નહીં. એમ ઢેફામાં બેસવાનું, કાર્પેટ તો ક્યાંથી લાવે, પણ બેસવાનું હરખું ના હોય. કહું છું એવા દશામાં બેસતા. પેલા ધોરિયામાં સ્વામી હોઈ ગયા. લો શાસ્ત્રી મારા પાણી ભરવા ગયા ને તો ધોરિયો ને પાણી જવાનો તે ધાડીઓ એને દોર્યો કે ઢાળ્યો કે આપણે અમારા ઈશ્વરદાસ જાણે છે બધું. એ દેશમાં રહેલા છે બે, એ બધી ભાષા ઢાળ્યો કે ઢોળ્યો. કાઠિયાવાડમાં ઢાળ્યો કે છે, ગુજરાતમાં ધોર્યો કે છે. એટલે 2 શબ્દો છે, એમાં ખોટું નથી. કારણ કે જો ગુજરાતમાં આવો તો થોડી ખબર પડે, ના તો ખાવાઓ નહીં એટલે ના ખબર પડે. એટલે એમાં પાણી જાય એટલે પાણીનો પ્રવાહ ચાલે એટલે તૂટી ગયો. પછી એને પેલો ધૂળ નાખી અને પાણી રોકવું પડે. પછી બહાર ફાટીને જતું રહે તો પાણી નકામું જાય. એટલે સોવા વગર પાણી નાખવા મળે. પણ પેલું જરા રેતાળવાળી જમીન હતી ને એટલે પાણી પેલું બંધાય નહીં, પ્રવાહ ખૂબ એન્જિનનો એકદમ આવવા માંડ્યો એટલે પાણી નીકળી જવા માંડ્યું. તો શાસ્ત્રી મહારાજ એમાં હોઈ ગયા. શાસ્ત્રી મહારાજે ધોરિયામાં હુતા ને પછી એની આગળ ધૂળ નાખી અને એ ધૂળ પછી બરાબર થઈ ગઈ ત્યારે સ્વામી એમાંથી નીકળી ગયા. આવી દશા કરતી. લો હવે એ ઘડીએ તમને થાય કે હો આ સાક્ષાત ભગવાન. આ તો એક મજૂરના જે કિંમત ના આવે. એવી દશા પોતાની હતી પણ એમાંથી આ કામ થયું છે. કહેવાનું શું કે એવી જબરદસ્ત હતી. પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં. માટે હર્ષ શોક માનવો નહીં. આપણે તો એ ગમે તે સ્થિતિમાં હોય પણ એ ભગવાન જ છે. એને કોઈ માણસ માને તોય ભલે, ના માનતા હોય તોય ભલે. એ સત્સંગની જાવ જલાઈ હોય તોય ભલે, ના જાવ જલાઈ હોય તોય ભલે. તો એ અહો આનંદ છે મારા. હા બસ તોય મારે આનંદ છે. હવે ઠેકાને આવી ગયું આપણું બધું. ભગવાન આ ભગવાન ઈચ્છાથી વચનાવતી નીકળ્યું છે. આપણે કોઈ કાર્યો નથી. કારણ કે આ ભગવાન આ વચનાવત છે ને
એ કલ્પવૃક્ષ જેવું છે, તમે જે કઈ સંકલ્પ કરો એમાંથી નીકળે. હવે એ સમાધાન મળી જાય એવું કામ છે આપણે. હા, એ મનાવ્યું તારે જ વાત થઈ ને આપણે. અને તમને મનાવ્યું તો દીકરો આપ્યો ને, કમ તો કઈ આપો એવા છો. એમને દીકરો સાધુ છે, તમને ખબર છે ને? શેઠી સાહેબ. કોણ? શેઠી સાહેબ ને ખબર છે. ઈશ્વરભાઈ આપણા રાવજીભાઈ ના ભાઈ, એમના અક્ષર પુરુષ. અક્ષર પુરુષ. અક્ષર પુરુષ. અક્ષર પુરુષ. હા, તબલા બબલા બહુ સારા વગાડે. હા, એમ જ તારે એ જ માનવાનું છે. આપણે આપણું કશું જ નહીં, આપણું કશું જ નહીં. એ તો સ્વામી બાપાને રાજી કર્યા અને સારું થયું. એ તો બે વસ્તુ સામે વાત સાચી છે. હા, હા, મને ખબર છે. બેસતો હતો ને, ખબર. ના ભાઈ કહે છે આપણે કની ઈચ્છા હોય, પણ એની ઈચ્છા ના હોય તો શું થાય એમ. અમારે પેલા તમારે તો કોઈ એ તો સારું થયું, પણ કેટલી વખત એવું હોય છે, કેટલી વખત બાપ રાજી હોય ને કેટલી વખત દીકરા રાજી ના હોય. દીકરા રાજી હોય તો બાપ રાજી ના હોય, એવું પણ છે ને. અમારો ઉર્મિશ આવ્યો હતો ને, એના બાપુજી નથી રાજી, એટલે શું થાય? ઉર્મિશ ને, ઉર્મિશ એટલે એને ઘણું આવવું છે, પણ બાપુજીને મનમાં ઓછું છે. હે, હા, એ ચંદ્ર. એટલે એવું પણ કેટલું હોય છે, કેટલી વખત છોકરાનો ઉત્સાહ બાપનો ના, બાપનો હોય તો છોકરાનો હોય. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે, તેમ એ ભગવાનને આધીન રહીને એ આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું. બસ શું રહેવું? હા, આનંદમાં જ રહેવું. તમે તો આનંદ ના છો, એટલે તમારે તો બીજે કઈ જવાનું છે ને. હરીશભાઈ અખંડ આનંદમાં છે. દેવ સ્વામી જવાનું, ભક્તિ સ્વામી જવાનું, બધાને જમાડ્યા જ કરે છે. પણ હવે ડોક્ટર સ્વામીને જમાડ જોઈએ આવ્યા છે પાછા, એટલે એ ભૂખ્યા ન રહી જાય. આનંદમાં આનંદમાં પાછા ભૂખ્યા રહી જાય કોક એ વખત. હા, એ વાત બરોબર. એટલે પછી ના જમાડવાનું. એટલે શું કે છે મારે કે આપણે આનંદમાં રહેવું. એમની જેમ ઈચ્છા હોય એમ જ આપણે આનંદ રાખવો. બસ ભગવાનની ઈચ્છા હોય એમ થયા કરે, આપણે એમાં રક્ષો કરવો નહીં. એ આનંદમાં રહીને એ પરમેશ્વરનું ભજન કરવું. આપણે પાછું ભજન તો કરવું, જે આનંદ રાખે એમ રહો. આનંદમાં જ રહેવું આપણે. બસ તારે તમારે જરાય કરવું, એમની ઈચ્છા હોય એમ જ કરવું. એ ઈચ્છાથી રાજી રહેવું. અરે, અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. કોઈ રીતે ઉદ્વેગ આવવા દેવો નહીં. ઇતિ વચનામૃતમ. ઇતિ વચનામૃતમ પૂરું થયું. આપણે 74મું થયું. નિરાશ થઈ ગયા. વાંધો એ કાઢે તો ભલે, ના કાઢે તો ભલે, મને રાજી રહેવા. ચાલો, જયાન સ્વામી મહારાજ.